હવે થઈ ગયું ચાલુ. હેલો ગાઈસ, વેલકમ ટુ ચલો હવે ભાઈ તમે થોડા કામ આવી જાઓ વ્યવસ્થિત. આ તો ભાઈ પિક્ચર નહીં ચાલતું, હો ભણવાનું જ ચાલે છે. અને ભણવાનું જ છે અહીંયા, શો નહીં જોવાનું. જતા રહો પાછળ જ્યાં હતા ત્યાં. હા તો કશો વાંધો નહીં, એમાં શું. ના નહીં નહીં, ચેપ્ટર 1 નું રિવિઝન કરી દઈએ છીએ. ઘણું બધું ભણી લીધું છે, પણ ફરીથી રિવિઝન કરી દઈએ. વિડીયો પણ બની જાય અને તમને રિવાઇઝ પણ થઈ જાય. બસ ભાઈ ત્યાં એકલું નહીં જોવાનું હોય, જોવાનું પછી ભણાવવું. હા ભલે સાહેબ કાળા દેખાતા, વધારે લાઈટ કરીએ તમને આંખમાં પ્રકાશ પડે છે એટલે ચાલશે. આપણે તો મેઇન ભણવાનું આવડવું જોઈએ. અને ઘણા જે 1 2 3 વિદ્યાર્થીઓ પાછળથી આવ્યા હતા એમને ફરીથી રિવિઝન પણ થઈ જાય. ઓકે, પહેલું ચેપ્ટર બહુ સરસ છે. સ્વાધ્યાયમાં તો કંઈ છે જ નહીં, બરાબર. ટેસ્ટ કાઢવો હોય તો વિચાર કરવો પડે કે આમાંથી સારું રાખીએ શું દાખલા. પણ ઘણું બધું જાણવા જેવું છે, જાણીએ. અને પ્રેક્ટિસ માંથી થોડી એવું હશે તો મહેનત કરીશું વધારે. ચલો તો સૌથી પહેલા આપણને એ તો ખબર છે કે બધી અલગ અલગ સંખ્યાઓના પ્રકાર હોય. પ્રાકૃતિકમાં કઈ આવે? 1 2 3. પછી એના પછી કઈ આવે? કઈ આવે? 0 થી બધું. પછી પૂર્ણાંકમાં બરાબર. તો આને પૂર્ણાંક કહેવાય. આને પૂર્ણાંક કહેવાય. પૂર્ણાંક એને જ કહેવાય જેનો છેદ હંમેશા કેટલો હોય, પણ નીચે 1 ના લખો તો, પણ ઉપર હોય તો. સારું, તો આ જે રહી એને આપણે અપૂર્ણાંક સંખ્યા કહીએ છીએ. અપૂર્ણાંક. અને એને એક નવું સ્વરૂપ કીધેલું છે કે સમમેય સંખ્યા. આને બીજી કઈ કહેવાય? કઈ કહેવાય? સમમેય સંખ્યા. તે અંદર અક્ષરો દેખાય છે ને કે પછી એવું થશે આ પેન થી દેખાય જ નહીં. ચલેગા, અરે वो तो चलेगा. ચલો તો સમમેય સંખ્યા, અને એ આપણે ભણી ચૂક્યા છીએ. સમમેય સંખ્યા હોય ને એનું સ્વરૂપ p/q લખાય. શું લખાય? એટલે અંશ અને છેદ. ઉપરવાળો અંશ અને હવે એમાં એવું કીધેલું છે કે ભાઈ અંશ કઈ સંખ્યા હોઈ શકે? અંશ શું હોઈ શકે? જ્યાં p એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા અને q ઇઝ નોટ ઇક્વલ 0. q 0 હોવો જોઈએ પણ પૂર્ણાંક સંખ્યા ચાલે. અને પૂર્ણાંક સંખ્યા કે ના પડી? પછી હાવ ના પડી જાય. છેદ 0 જોઈએ, 0 સિવાય ગમે તે ચાલે પૂર્ણાંક સંખ્યા. તો આ સ્વરૂપ હતું સમમેય સંખ્યાનું. હવે કેટલાક આના ગુણધર્મો જોઈ લઈએ. પહેલો કયો ગુણધર્મ? અને વિભાજન. વિભાજન 2 છે, ગુણાકારનું સરવાળા પર, સરવાળાનું ગુણાકાર. ચલો પહેલો છે ક્રમ, જૂથ અને વિભાજન. ક્રમમાં સરવાળા અને ગુણાકાર માટે ક્રમ લાગશે. શેના માટે? a + b લખો કે a × b લખો કે ચલતા હે ના? કદાચ આવી સમમેય સંખ્યા p/q સ્વરૂપે હોય તો એ ચાલે. ધારો કે કદાચ આવું છે, ધારો કે કોઈ સંખ્યા 4/5 પ્લસ 2/3 છે, તો ક્રમ વાપરો. ક્રમ વાપરો. 2/3 પ્લસ 4/5 ચાલે. અને એવું જ વસ્તુ
ગુણાકારમાં. જાગો છો ને? એવી જ વસ્તુ ગુણાકારમાં. પછી જૂથનો નિયમ. જૂથ માટે કેટલી સંખ્યાઓ હોવી જોઈએ? કેટલી હોવી જોઈએ? તો છે A B C. કોનું જૂથ બનાવ્યું છે અહીંયા? અહીંયા કોનું બનાવ્યું? અહીંયા કોનું બનાવ્યું? જવાબ સરખા જ આવે. જવાબ તો જૂથનો નિયમ સરવાળા માટે ચાલે અને એવી જ રીતે ભાગાકારને બાદબાકી માટે બસ લે આવે ધીમે ક્યાંક બગાડશો પછી. વિભાજનનો નિયમ બહુ જ બઢિયા નિયમ. વિભાજન. વિભાજન એટલે આમ તો ભાગ પાડવા એવા થાય. તો ગુણાકારનું સરવાળા પર પડશે અને ગુણાકારનું બાદબાકી ઉપર છે. ના દેખાતા આગળ પાછા થઈ જઈશું. અરે એ તો વાંધો નહીં, તમને દેખાવું છે ને ભાઈ, હું આમ ઉભો રહું થોડું દેખાય અહીંયા. ચલો A ગુણ્યા B પ્લસ C. કૌંસમાં બે પદ છે. કેટલા પદ છે? તો A નો B સાથે શું કરવાનું અને A નો C સાથે. કે ના પડી? A ગુણ્યા B પ્લસ A ગુણ્યા C. અહીંયા જે પ્લસ હોય તો પ્લસ અને માઇનસ હોય તો માઇનસ. આપણે વિભાજન ઊંધું વાપરવું પડશે. કેવું વાપરવું પડશે? આ આપેલું હશે અને આમાંથી આ કરવાનું છે. તો કેવી રીતે ખબર પડશે? અહીંયા પદ કેટલા છે? એ 2 છે કે 4 છે? પદો 2 જ છે. હે 4 A B A C. ગુણાકારમાં એક જ પદ કહેવાય. પદો શેનાથી છૂટા પડે? સરવાળા બાદબાકી. તો આ પહેલું પદ, આ બીજું પદ, બંનેમાં જુઓ તો સરખું કઈ વસ્તુ છે? તો એને બહાર કાઢવાનો અને બાકીનાને કૌંસમાં પૂરવાનું. એ બહાર, બાકીનાને કૌંસમાં. દાખલામાં આ રીતે યુઝ કરવાનો છે. અન્ડરસ્ટેન્ડ? ગેટિંગ? ઉતરિંગ? ગુણાકાર બાદબાકી પર. તો આના જેવું જ હતું, ખાલી અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ કરવાનું. કેટલા પદ છે અહીંયા? કેટલા છે? બંનેમાંથી કોમન કયું છે? એને બહાર કાઢો, બાકીનાને કૌંસમાં પૂર દો જે નિશાની હોય એના સાથે. કોણ સા નિયમ? વિભાજનનો નિયમ. એ પછી ગુણાકારનું સરવાળા પર હોય કે ગુણાકારનું બાદબાકી. ચલો સારું. તો આટલા નિયમો આધારિત આપણે બધું કામ કરવાનું છે ચેપ્ટરમાં. આ જે વિભાજનનો નિયમ હતો એના થોડાક ઉદાહરણ જોઈ લઈએ. ઓ વ્યસ્ત સંખ્યા આવી ગઈ. વ્યસ્ત સંખ્યાને પછી હમણાં લઉં છું. ચલો આ વિભાજનના નિયમ ઉપરથી આપણે દાખલા જોઈ લઈએ. શું દેખાય છે? PQ માઇનસ PR. અહીંયા PQ એટલે P ગુણ્યા Q જ છે. અહીંયા P ગુણ્યા Q જ છે. ચલો કેસરી 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 ના ચાલશે. આવી ચાલશે. પદ કેટલા છે? 2. કોમન કયું છે બંનેમાં? તો P ને રાખો બહાર, કૌંસ Q વધ્યો માઇનસ R. અહીંયા ગુણાકાર કરો તો પણ ચાલે અને ના કરો તો પણ ચાલે. ચલો જવાબ આપો. સરસ. કયો નિયમ વાપર્યો? કયો નિયમ? હા સરળ ગુણાકારનું નહીં બોલો ચાલશે. આગળ 3 કૌંસ કરું ના કરું? એ તો વિડિયો ચાલે છે ને એટલે આપણે મહેસાણી ટોન આવડે તો મહેસાણી, પોચ તો પોચ, કશો વાંધો નહીં.
બસ તો અહીંયા વિભાજનનો નિયમ વાપરે, જે સાદુરૂપ આપવું હોય તો અપાય. 5 માંથી 2 જાય તો 3 ને 3 કે 6, તો અહીંયા 6 કરવાના. ગુણાકાર છે, શું છે? 3 તરી 9 ગુણાકાર છે. ઓકે, અહીંયા પાછું થોડું ઊંધું લાગે છે. આમ શું થશે જવાબ? સરસ. તો અહીંયા આનો આના સાથે અને આનો આના સાથે. બોલો બેન. હા હા, સરસ સરસ. એક્સ વાય, એક્સ ગુણ્યા વાય લખાય, હા વાંધો નહીં, અને એક્સ વાય લખાય. સરસ, આવડી ગયું. ચલો, આ થોડુંક, આ બધા એમને ચલ આધારિત હતા. આ સંખ્યા આધારિત, એમાં પણ અપૂર્ણાંક છે, જેને સમય કહીએ p/q. ઓકે, સરસ. તો બંનેમાં દેખાય છે આ સંખ્યા કોમન દીખતા ને, કોમન. જો આ દાખલાનો જવાબ લાવવો હોય તો સહેલો છે, બધું ઉડી જતું હશે. આ 4 ઉડી ગયા, ધડધાડ ધડધાડ. ઉપર આપણે લાગીએ. એ આ ઉડે કે ના ઉડે? અહીંયા ઉડે. અરે ગુણાકારમાં ઉડે. હા, અહીંયાથી અહીંયા ના ઉડાડવા જવાય, સરવાળા બાદબાકીમાં ઉડાડવાના. ચલો, કઈ નહીં, પહેલા જવાબ લઈ દઈએ, પછી ગુણધર્મનો ઉપયોગ કરીને જવાબ લઈએ. ઉડે કે ના ઉડે? ઉડે કે ના ઉડે? કેટલા વધ્યા? કેટલા વધ્યા? નિશાની 3 ભાગ્યા છેદ સરખો, તો છેદ એક જ વાર નો. ચોકડી બોકડી આમાં કરવાની નહીં. 13 માંથી 3 જાય, 5 દુ 2, જવાબ આવી ગયો. પણ આપણે વાપરવું છે ગુણધર્મથી. શું વાપરવું છે? તો આમાં તો કોઈ ગુણધર્મ જ ના વાપરે, સીધું 60 ઉડાડી દીધું. ફરીથી રકમ લખવી પડશે. આને કરો બાજુમાં. બે યાર, હવે તો પૂછવું પડશે પાછું. આ રકમ બાજી યાદ નહીં રહે ને. 4 જ ઉડાડવાના ને. 4 4 4 4. बस ये रेडी. चलो, बहुत ही बढ़िया. હવે વાપરો તમે જોશી, બોલો અંદર હમણાં. હા, ઓછો થઈ ગયો અવાજ. ચાલશે ને? જો ગુણાકાર કરો તો ચાલે ને. હવે જો છેદ સરખો હોય તો ચિંતા નહીં, ના સરખો હોય તો તમારે છેદને શું કરવો પડે? સરખો. તો 4 એક જ વાર. 13 માંથી 3 ગયા તો આ બે વચ્ચે શેની નિશાની છે? 4 4 5 દુ. જવાબ કેટલો આવ્યો? એટલે રીત ગમે તે કરો, પણ ના, ગુણધર્મ વાપર્યો હોય તો ગુણધર્મ વાળી રીત. ચલો, આના જવા દો ને હવે. ઓય, ચલો હવે કોણ કહેશે ભાઈ? ચલો ભાઈ. ઓકે, 6 સત્તાવન. હવે શું થયું ખબર છે? આપણા મગજમાં બીબુ સેટ થઈ ગયું. બીબુ એટલે ફરમું. અમુક વસ્તુઓ બનાવવાનો છે ને, ચોક્કસ ફરમું હોય.
એમાં મૂકો એટલે વસ્તુ આકાર થઈ જાય. એટલે વિભાજનનો ફોર્મો સેટ થઈ ગયો તમારા મગજમાં, એટલે આવડે. પાછા 1-2 દાડા જશે ને એટલે પાછું બધું વેરર શેરર થઈ જશે બધું. કયું વિભાજન હતું ને હું હતું ને બધું. એટલે સતત આનો અભ્યાસ કરવો પડે. હા ઓકે, તમે હતા ને? હા બોલો. કાઉન્સ કરું કે ના કરું? હા બોલો. હા થોડું જોશથી બોલો, તમારો અવાજ આવે અંદર. પ્લસ સરસ ભાઈ, હસો નહીં. ચલો આવડશે આગળ. છેદ કેવો છે? તો એમના એમ એક જ વાર, અને ઉપર સરવાળો 14. 4 4 ઉડી ગયા. હા ચલો. હા બસ 7 દુ 14. આવડે ના આવડે? ચલો આગળ. પ્રયત્ન કરો. હવે એવી ઈચ્છા છે કે પ્રયત્ન તમે જાતે કરશો, પણ આપણે ખાલી એનો શીખી લઈએ. જો ફરીથી દાખલો આમાં તો હા સીધો ગણવો હોય ને તો સીધો થઈ જાય, પણ આપણે ગુણધર્મ વાપરવાનો છે. સીધું દાડો 3 ચોક 12. કેમ ના આવડે? માઇનસ છે એટલે સામ સામે ઉડે. ઓ બાપ રે બાપ, આ વળી નવું લાયા. સારું, એમ નહીં 4/2 ઉડે. આમાં ઉડે અને આમાં ના ઉડે. અરે કશો વાંધો નહીં. આવું એ ઉડે, આવું એ ઉડે, આવું એ ઉડે. ઘણી વાર લાગે ઓ માઇનસ વાળું ના ઉડે, ના ઉડે. એ તો બીજી કોઈ સંખ્યા હોય 3 - 2 ચતુર્થાંશ, તો અહીંયા ઉડાડવા ના જવાય. ઉપર નીચે તો ઉડે બાપડા. હા એ તો ચાલુ જ છે. 2 દુ બસ 2 દુ, તો આનો જવાબ આવ્યો 2. 2 દુ આનો જવાબ સરસ. કેટલો? આનો જવાબ આવ્યો. ઓકે, એટલે એ મનમાંથી કાઢ દેવું. આ તો બરાબર. હા ચોકડી આમ જ ઉડે સાહેબ, આમ જ. આ બસ એ તો સારું છે ને, કીધું તો મને યાદ આવ્યું, અમે સમજાવી દીધું. આવું ઘણા બધા લોકોનો હોય, ચોકડીમાં જ ઉડે. તો 3 ચોક 12 ઉડે, પણ અહીંયા આપણે શું વાપરવાનું છે? કયો ગુણધર્મ? ચલો આડો વાપરો જલ્દી, ફટાફટ. ચલો જલ્દી. અરે આગળ આખા કેટલા દાખલા બાકી છે? ચલો કશું વાંધો નહીં, કોમેન્ટ કાઢો. 7 પંચમાં શું વધ્યું? -3/12. એ ઘણા લોકો કે અહીંયા માઇનસ છે એટલે ના ઉડે. માઇનસ સંખ્યાનો છે, ક્રિયા કઈ છે? ગુણાકાર. નિશાની આ રહી કઈ? પ્લસ. ક્યાં બચા? 5/12. અરે સરખા જ દાખલા છે યાર, ખાલી ખોટા ગણો. ચલો 12 એમના એમ. પેલો જો 3 ચોક 12 કહે છે. ના ઉડે. હા ઉડે. 3 ચોક 12 પાછું લસા લેવું પડે. ઉપર કેટલા વધ્યા? -3 + 5. 2 કે -2?
2 કે -2? ઓય પાછો માઇનસ મૂક્યો. મોટાની નિશાની. મોટાની 2 છંગ 7 એકા અને અહીંયા 5 છગ ઘણા પાછા શું કરે? 7 છગ 42 અને 5 છગ 30. ઉપર કેટલો છે? તો ઉપરનો ઉપર સાથે નીચેનો નીચે સાથે. તો આ પણ એવી રીતે તમે જાતે ટ્રાય કરશો. કોમન નીકળશે ને? ચલો ઓય અત્યારે નહીં, અત્યારે ચલો આગળ. આ દાખલામાં 10 મિનિટ નીકળી જશે. બસ ભલે ના. ઉદાહરણ 1. કિંમત શોધો. ગુણધર્મનો ઉપયોગ કરીને કિંમત શોધીએ. શેનો? સરવાળાની ક્રિયા છે. ક્રમનો ગુણધર્મ વાપરીએ. એવી સંખ્યાને જોડે જોડે લાવીએ જેના છેદ થોડા ઘણા જલ્દીથી સરખા થતા હોય. 7 જોડે 21 વાળો અને 11 જોડે 22. ખબર પડી ગઈ? તો આને જોડે લાવો અને ચલો લખી દઈએ. 3 સતમાઉસ પ્લસ 8 21 3 સતમાઉસ પ્લસ 8 21 પ્લસ -6 11 અને શું વધ્યું? 5 22. કૌંસ કરો ના કરો તો પણ ચાલે, અહીંયા કરવો પડે. હવે આના ક્રમનો અને બીજું આપણે અહીંયા જૂથ બનાવી દઈએ. શું બનાવીએ? આ બેનું જૂથ અને આ બેનું જૂથ. ઓકે, પ્લસ અહીંયા હોવો જોઈએ. તો કયો કયો ગુણધર્મ વાપર્યો? ક્રમનો અને જૂથનો ગુણધર્મ. ચલેગા? થોડુંક હું ડાયરેક્ટ સ્ટેપ કરું છું હજી. હવે આ જ સ્ટેપમાં મારે આના સરવાળા બાદબાકી ત્યારે થાય જ્યારે નીચે વાળા કેવા હોય? કેવા હોય? કરો હરખા. હું કરશો? 7 તરી 21. જો આ સ્ટેપમાં જ બધું કર્યું છે તો અહીંયા કેટલા વડે ગુણો? એટલા જ ઉપર ગુણમાં આપો. ચલો અહીંયા કેટલા વડે ગુણો? એટલા જ. ચલો અહીંયા થશે 9. છેદ સરખો એટલે 21 પ્લસ -8. આ પ્લસ અહીંયા 6 દુ 12 પ્લસ 5 છેદમાં 22. એક મોટાની નિશાની. આના કેટલા થયા? સરસ. -7. સોરી, અહીંયા કેટલા હતા? 21. અહીંયા કેટલા હતા? પ્લસ ના અત્યારે ઉડે નહીં હો ક્યાંય. 7 તરી 21. આ પ્લસ છે. ગુણાકાર હોત તો ઉડત. હવે ફરીથી લસા તો ચોકડી ગુણાકાર ચાલશે કારણ કે 21 તો 22 એકા 22 પ્લસ માઇનસ 21 સિત્તા છેદમાં 462. ગોખાઈ ગયો દાખલો. -125. આવડ્યું કે ના આવડ્યું? શાંતિથી બેસો, ચેપ્ટર પૂરું થઈ જશે. આ તો રિવિઝન ચાલે છે ને. તો થોડા 2 સ્ટેપ ડાયરેક્ટ કર્યા છે, થોડા તમારે અલગ અલગ કરવા હોય તો કરી શકાય. પહેલા ગોઠવો અને પછી આ લસાલો ને કદાચ આ રીતે કરો તો પણ એકદમ દોડે. ચલો
बहुत ही बढ़िया दाखला गुणाकार આવે ને એટલે ચિંતા જ નહીં ધાર 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 હે 5 કરી 15 બસ બસ આવડે છે પણ આપણે યુઝ કરીએ શેનો યુઝ કરીએ ચલો તો એવી સંખ્યા જોડે જોડે લાવીએ કે જેનો જો આમે ઉડે જ ભી આ ખબર નહીં કેમ આ ગુણધર્મ સમજાવે ચોકુ ચોકુ અહીંયા ઉડાડો કે જોડે જોડે લાઈન ઉડાડો પણ કઈ નહીં વાપરીએ ગુણધર્મ ચલો પહેલા ગુણ્યા કયો કયો નિયમ ક્રમ અને ઉડાડો હેડો ધડાધડી ઘણા લોકો ભાગ ઉડાડતા નથી આવતું ને તો શું એમને ખબર ના પડે કે તગડો ચોગડો ક્યાં મૂકવો જ્યાં મોટી સંખ્યા હોય ત્યાં મૂકવાનું ચલો 3 અને 9 માં મોટું કોણ છે તો 3 તરી 7 દુ ચલો વધેલા ઘટેલા ઉપર કેટલા વધ્યા 3 હતા પણ આ માઇનસ ખરા નીચે ગુણ્યા ચલો ઉપર અહીંયા ભૂલ ક્યાં થાય છે ઘણા લોકો 2 લખે છે ઉપર ખાલી તો કેટલો લખવો પડે નીચે 2 અને માઇનસ માઇનસ આવડે ના આવડે ચાલે અહીંયા ઘણા લોકો ઉતાવળમાં એકલો શું લખશે એકલો 2 જવાબ ચાલે આગળ ઓ આમાં થોડો વાર થાય એવો છે અને સ્વાધ્યાય પૂરો કરીએ ફટાફટ એ બાળકોને અવાજ ઓછો કરો એ ઓય ઉસા ફોન મસ્તી કાઢો એ ઉસા ફોન મસ્તી કાઢો તાને તો કમાઈ દે બધો વગાડી 2 જણ ત્યાં જતો રહો તમે 2 જણ ત્યાં જતો રહો બધા લડો તાનો વગાડો ઓય જતો રહે ત્યાં વગાડી દે બોલો આને લડો વચ્ચે આનો ભૂલ્યો તો ભાઈ ભાઈ નાખો વગાડી ચલો 2 સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા કેવો હોય સમવૃત્તાનો ગુણધર્મ છે કયો ગુણધર્મ 3 સંખ્યા કયો નિયમ શેના માટે ગુણાકાર માટે જૂથનો નિયમ પરસ્પર વ્યસ્ત સંખ્યા
ચલો કઈ નહીં. એ હજી પેલો એક દાખલો અને આર્યું બધું આપણે કાલે લઈએ. બરાબર. એ ઉભા રહો, ઉભા રહો. તમે તો આવવા જોઈએ ને આમાં.